તમને કોક એલા અમારા આજમાં 25 તારીખે વરસાદ આવ્યો. આમ જુઓ. ગુડ મોર્નિંગ, શુભ સવાર. કેમ છો યુટ્યુબ ફેમિલી? તમે બધે મજામાંથી છો ને મજામાં રહેવાનું. આજના વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. ને આજ તમારા વાલા રાતનો પણ સવારમાં આપણે વહેલા કન્ટિન્યુ બ્લોગ શરૂ કરી દીધો છે. હું જાઉં છું, હું ધનજીન મારા મમ્મી ત્યાં જાય છે. પેલા તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ ને ટાઈટ બોલ પછી વચ્ચે ટાઈટ છે ને જલ્દી છે ને અમારે જવાનું છે આણું વાળો આવે ના મારા ફોઈની વાડીએ. તો કન્ટિન્યુ બના રહેજો. તો અમે જઈ જલ્દી તો ના કાંઈક રાંધી નહીં એમ કા એમ હતી કે ઠંડીનું મારા હવે જવું કેમ એમને અહીંયા તો આવડા ગાડી કેમ આખું એમ ન થાય. પછી અમારા હકીકતમાં ઠંડી પછી પડે તો આવડાને બધાને દાંત આવતા છે અત્યારે ગરમીના માહોલમાં કે આવડાને દીધો ઠંડી. મારો ભાઈ મારા ટાઈટ સી અહીંયા હવાર કોની પડે હાલ ની દમ બહુ ગરમી ને એવું હોય હવાર અડધી રાત પછી ની તો ઠંડી હોય જ તે કા. હા અને અહીં તો તળાવમાં હું જાય કે ઓહો નથી જવું એમ થઈ જાય. એટલી ઠંડી છે પણ જવું તો પડે તે. ચાલો તો બને રહેજો, ના જઈને મળીએ. ચાલો ગાઈસ અમે નીકળી ગયા છીએ જવા માટે કાજલની વાત. બધા મિત્રો દર્શન કરી લો. જય મેલડીમાં ગાઈસ ટાઈટ બહુ છે મારે. કેટલા તને ટાઈટ છે દુનિયા ઓહો બાબા દુનિયાની ઠંડી અમારો ભાઈ આમ તો આવી નવીમાં જતા હોય તો પછી ઠંડી ન લાગે તો શું લાગે કહો. બીજા રહેતો ચાલો મિત્રો છે ને અમે અહીંયા આવી જાય કેવો ને તમને ખબર હતી કામ કરીને થાકી જશે તો સા પીવા આવી જશે. હું ઈશ્વરભાઈ કામ ઈશ્વરભાઈ પીવે ને અને અહીંયા છે ને બધા છે ને બહાર બહાટી કામ કરે ને હવે છે ને સા પી લેવા આવ્યા. અહીંયા અંદર કોઈ નહીં કેમ એવો રોહડામાં છે ને બધા જો બહાટી કામનું. ઓ માય ગોડ બસ મોટા બસ. ચાલો મિત્રો તો ચા પીવા બહુ મજા આવવાની છે ભાઈ. ધવાડા કાઢે એવો જ આમ જો ભાઈ આપણે છે ને હાથે રોહડામાં ચા પીધી તમને ખબર છે ને. હવે આવડા બધા આમ જો ઘરના બાકી હતા હવે કપડિયામાં પીવા ને અમે રબેકામાં પીને એટલે મહેમાન ફર્સ્ટ પછી ઘરના એવું એટલે ઘરના એટલે કે એને ઘર રોહડામાં દેખાડી દીધું સા પહેલો અમે ટાઈમ નહોતો ને અમારે દેખાડવાનો એટલે એ વાત હાસી છે. તો હું ઈશ્વરભાઈ ધનજીને પીને એ અહીંયા બકાલું કંઈક શરૂ છે આમ જો શું હાલે છે અહીંયા કહું. ઓય બાપા આવું કામ કોણ કરેલા મરસાન ઓહો ચાલો મિત્રો સાડા સોલામાં જઈએ તો ફૂટી જ ફ્રૂમ બોલતું અને હવે નાખવાનું છે આપણે પૂર્યું. તો ચાલો કન્ટિન્યુ બના રહેજો. તળાઈ પૂરી આપણે જોવો તમે આવશે ચાલો હેલ્યું. તો ફાઇનલી આપણે મિત્રો શું કહેવાય કે પૂરીનું કન્ટિન્યુ કામ શરૂ હતું તળાવવાનું. તમે જો બટેટા વૈશમાં નાખ્યા બોલો બટેટા નાખ્યા આગળ દરેક રહી ગયું બકડ્યું ઉભરાણ. આ ફોડવા પાછા નાખી દે તમને દેખાડી દો. તેલ કાઠો પાઠ આવે તો જ બકે હો ઘટે નહીં. અત્યારે ઘટી ગયું પણ બાકી બટાટા નથી એવા ઉપર આવી જાય. હવે છે ને ભાઈ હવે બટાટા ઓલા હતા એ કાઢી લીધા. જો આ તેલમાં તળ્યા બટાટા બોલો શિયાર કરો આવું તમે જોયું ને હું દેખાડો ને હવે છે આગળ બકડ્યું એટલું ખાલી છે ને ભરાઈ ગયો દેખાડો. એટલે મિત્રો ઘણું બકડ્યું ભરાઈ ગયું પણ આમાં શું થયું ખબર તમને ન ખબર કીધું તો આ અમે દુનિયા ન કરો પણ તેલ છે ને ઠરી જાય. આવડા કેટલા બધા બેઠા જો આવડા બધા છે ને તેલ કરી નાખ્યું ટાઢ બરફ પછી થાય અહીંયા આપણું કઈ હાલે નગર આગળ છે શું જતું ડબ્બો આપો તો કચરાનો. આપણે ભાઈ ગમે કામ કરીએ અમારા વાલા કચરો વીણા હોય તો કહેજો ગમે ના વીણવા મળું બટા તો ભલે ને વીણવું હોય તો કહેજો ભાઈ. હાલો ચાલો બટાટા તળે ને પછી આ રીંગણા તળવાના છે પછી પૂરી આ શું મારું બેટું ડીટી ઉગી ગયું મેલ પેલી રીંગણું ઉગી ગયું. ધ્યાન રાખજો મિત્રો આગું બટાટા અલા રીંગણા મળતા ને ઉગવા મળશે સમજો અમારે ઉગી ચા પી લઈ અને અહીંયા બટાટા તળાઈ જશે. હવે પછી શું તળવાનું છે રીંગણા તળવાના છે. તો બધા ચા પીવે ને દાંત કાઢે ને મારા દીકરા બોલો દાંત કાઢે બોલો દાંત બોલે તો સા પીવાનું શરૂ છે. તો ફાઇનલી મિત્રો આમ જો રીંગણા છે ને લીલા છે બોલો દવાના કારણે લીલા છે. દવાનો કેપ છે ને હંધો બળી જવાનો છે. ગાઈસ આપણે શું કહે કે બટાટા રીંગણા તળાઈ ગયું છે. આ પૂરીઓ તળવાનું છે. તેલ નહીં મૂકશે થોડું ગરમ થઈ જાય પછી અને અહીંયા તો આવી રીતનું બધું કંઈક તેડ્યું છે. અને હાલો મિત્રો તો આવડા હવે શાક થઈ રહ્યું છે. અહીંયા નામ દીધું છે તેલ અને બધા કન્ટિન્યુ મસાલા તૈયાર થાય છે. તો તમે ભાઈ પછી મારો ભાઈ આવું પછી લાલ સટેક ખાધું હોય જામે પછી હા શું દેખાડે ભાઈ બતાવ કેટલા વાગ્યા મોટા 7:36 મિનિટ થઈ જશે ફેમિલી. એવું છે કાંઈ વાંધો નહીં. તો હવે ફટાફટ કામ કરી લે છે ને ભૂખ લઈ ગઈ દિન. कौन है ये लोग? નાંજે મોટા નાંજે મોટા ચાલો મિત્રો વડા ખાવાનું પૂરીયું ખાવા હે બોલો તો ખરા મિત્રો કઈશ
શું બોલે આમાં આ તો પૂરી તો નાનજીભાઈ ને લાગેલી લીધા આમાં આવી જાય નકરા કોઈ જા યુટ્યુબર ગામમાં નથી આવતા આ બરોબર મેળ ના આવી જાય તો રવાડો લાગે તો આમ જતો ને કાકા માં એ ઓલે વિડિયો ચાલુ કરે એટલે એ કરે તમારા ખબર પણ આવે બહુ મજા આવે नहीं ये मजाक हो रहा है एक सेकंड यार ભૂંગળા તળાઈ ગયા પછી પૂરીઓ તળાઈ ગયું બટાટાનું બધું તળાઈ ગયું એનું શાક બની ગયું ઉતરી રીતે ગયું છે અને અહીંયા તો ભૂંગળા હતા ને થેલીમાં ભરાય છે હું તળતો હોય છે દેખાડી નહીં તો હવે અહીંયા બનાવવાનું છે અમારે ભૈજા બનાવવાનું બધું આમ જો બહુ બાટી ધબધબાટી મેથી બેથીનું કટિંગ શરૂ છે હર્ષદભાઈની કરે બધા કામ વાહ ભાઈ વાહ ચલો ચલો મોળો મોળો હાલો બે બટકા મેકલો મારા વાલા મરસાના પોયર ફળ આમ તો સિંગોડી આવો ફૂલે ફૂલ તીખા બટકા કાંઈ ઘટે નહીં આમ ભૈજા બનાવવાનું ફૂલ તૈયારી છે અમારી હિંમત પટેલ છે ને ભૈજા બનાવવાનું તો બાહુ બાહુ ચડાવશે હાથ બધા અને આવડા બધા બેઠા છે તૈયારી ફૂલ છે હા એમ તે આવડા બધા જોવાળા જો આમ જો હવ ઉખડિયાને બોલાવ્યા આથી બોલાવ્યા ખબર હે નહીં ગામમાં લીધી એ લે હું તો કોઈ બાર દેશ નહીં એમ લાગે મેં કીધું પણ ભૈયા પાડે બોલો યો એમ છે ભાઈ ચાલો ગાઈસ એ ભાઈ મને નો ખબર પડે આપણે તો ભૈજા બનવા મળ્યા છે અને ભૈજા બને તો ભૈજા બને હાલો ગાઈસ આમ જો તમે ગયા ગયા એ આ ઠંડા કોની લાય બે આમ તમે તો પીળો પીળમાં જો અરે કરે તને પીળ કેમ છે જો કાઈ નો કોટ એટલી પીળો હર્ષદભાઈ ને સમસમાટી બોલે આ બે ભૈજા પાડો આવશે ગામની અંદર જેને હોય ભૈજા પાંચે પાંચે પણ હજાર થી તમારે લેવાય લેતો બાકી આને અને આ બે ને ભાડો ને એટલે કોઈ ભૈજા પાડો બઠાઈ ગયો કઈ વાંધો નહીં ચાલો ને ઘણા બધા ભૈજા પડી જશે ને હજી મહેમાન આવ્યા નથી ઘર ઘર ના છે એ જોવો જુઓ હો વાહ ભૈજા બને તો હા નકર ઉકડામાં ઘા હો હા વાહ ભાઈ ભૈજા પા અમાર બેટા ઘોળ બને બોલો બાયુ જેવા પાડે હો મસ્ત પાડે હો બાયુ હું પાડીને જાય એની જેમ પાડે બોલો ને ગાઈસ આમ જોવો તમે અહીંયા આમ જોવો વિડિયો બને છે પણ આ શોર્ટ વિડિયો બનતો છે કે લોંગ વિડિયો બનતો એ ખબર નહીં પડતી વાહ ભાઈ મોકવા સામે હતી એવું થોડું લગન માં તે ઓહો થોડો જ લીધો એને એ લે થોડોક છે આ મિત્રો થોડોક છે કોમેન્ટ માં કીધો કેટલો છે 20 રૂપિયા લીધેલો એમાં હાલો બધા મુકવાસ ખાવા વાહ ભાઈ વાહ પ્રકાશભાઈ મારો મુકવાસ વેચે છે મારો બેટો તો લઈ લેજો નહીં ભૈજા બનાવવાનું કામકાજ શરૂ છે મહેમાન આવી જાય તમે જોઈ શકતા છો બધા મહેમાન બેઠા છે નિરાતે બહાર ખાઈ લઈને પછી આપણે શું કહેવાય ખબર જમવા બેહાડવાનું છે ચા ને પાણી પાઈ છે અને ચા પાણી પી લઈને પછી જમવા બેહાડવાનું છે ડાયરેક્ટ જમવા ચાલો ગાઈસ તો બધા જમી બેસી જશે જમવા આ કર્યો એ છોકરાને ટકોઈ કરાવી લેખો કરવો પડે ને કા એમ છે ભાઈ અને ચાલો જમી લઈ આ બધું મિત્રો બધા જમવા ભાઈ જોવો ભાઈ પીરવવાનું શરૂ છે જમી લઈ ચાલો ફટાફટ બધા એમ જો જમવા બેસી જાય પણ દીકરોને એક થાળીઓ જ નથી દેવી થાળીઓ દેહ તો ખાય ને એમ છે જોવા કેટલા બેટા પછી બાઈ બધા જમી લીધા છે બધા આપડા બધા જમવા બેસી ગયેલા છે એમ જો હાસુ બેઠા કઈ મજાકની વાત નથી હરામ બરાબર કોઈને થાળીઓ ન દેવાની થાળીઓ દે તો દીકરા જમશે ને એવું છે ભલે બેઠા કલાક બેસે તો જ બકે હવે તો બેસતા થાય પણ આવડા તડકે બે ભાઈ થાળીઓ નહીં આવે સાંઈ બેસો જમવાનું શરૂ છે ને આમ જો 20 રૂપિયા સાંઈ હવે તમને બતાવું હમણાં આ બધા જમવા વાળા હે સારું છે ને જુઓ આમ માણસ અત્યારે તમે ત્યાં જોયા નહીં આ દુનિયામાં બોલો હું બતાવું તમને કેમ સાહેબ આવે આમ જો હાલે તો જોઈ ને હાલમાં ફેર ન પડે લે એને હાલમાં નો ફેર પડે એમ છે કાંઈ વાંધો નહીં ચાલો અમારે તો આનંદ થોડી બધા બેઠા છે ને હવે અમે છે ને આ ધનજીભાઈ ને ઉતળ થઈ જાય કા ભાગું ને તો તારે તો આ ધનજીભાઈ ને કૃષ્ણ બે ભરણ ભાગવું છે ભાગું ને તો ચાલો મિત્રો અમે જઈએ લગભગ ઘરે જઈએ ચાલો ગાઈસ આપણે પકડી જશે ઘરે અને અહીંયા શું કરે જોઈએ હાલો તપાસ કરીએ તપાસ એ લે હાલો ગાઈસ આઈસ્ક્રીમ હે ભાઈ મારે હટું રે વધુ કેટલા લાવ્યા હે ધનજી આપણે આઈસ્ક્રીમ પાછા આને લાવ્યો અમે લાવ્યો ગામમાં જરા આંગણવાડી જાય ને આંગણવાડી 12 ફીટ વેગા હતા બેન હતી બોલો શું કરું આનો નકર વજન જોખો નતો કંઈક માથે લઈ આવ્યું કંઈક કોણ એવું હોય કે કૃષ્ણનો વજન ઓછું છે તે જોખાય એમ આમાં કંઈ વાંધો તો નહીં લાગતો અટાકટા એવી તો છોકરી છે પછી શું ઘટે એમાં કા કૃષ્ણ તો પછી તો ખોટા શું જોખાવ કા એ તો હવે પછી ભૈયા ગોળી કાઢ આઈસ્ક્રીમ લઈને ચાલો બધા મિત્રો આઈસ્ક્રીમ ખાવાના આપણે આઈસ્ક્રીમ મસ્ત ઠંડુ થઈ જાય ને મગજ સાર ગરમીનો તપકાઈ ગયો હોય ને તો ઠંડો કરી લો ચાલો કા તમારે તો આવડે તો જલસા આમ તો પંખો શરૂ મારો ભાઈ ટેબલ પંખો ઘરમાં ઠંડો પવન આવે બહાર મારો ભાઈ ઊની લૂ તમારે કેવલ ભાઈ તો અહીંયા હુઈ જાય અહીંયા હુઈ જાય લીધી કે
એવું થાય આઈસ્ક્રીમ ખાઈને મજા આવે ને બેન જોયું તમે બધા લે કેતો તાર છે ન થાય યાને આવડે કાને જો હા કેતો બસ લ્યો ચાલો તો આઈસ્ક્રીમ ખાઈ લઈ ફેમિલી હાથ પડી ગઈ છે સાહેબ ને એવું બધું જાગી ગયા ને આપણેથી ઘણું ખરું દળનું ને બધું કરવાનું હતું એવું કામ કરતા ને પછી આ ત્રણેય હારીગીરી એટલે ત્રણેય હારીગીરી ને અહીંયા જુઓ હાલો મિત્રો વાણી સીઝનની પાકલ કરી ખાવા મજા આવે તો કેરી ખાય એમાં એવું તો મેં ટેકા મૂક્યા કે તે ટેક પડી ગયો ને ફળાઈને કેરી આ ખેરી ગઈ કા આમ થોડોક ડાક પડી ગયેલો હતો આમાં અત્યારે કેરી મળે છે ડાક પડી ગયેલો હતો ને બે દી રેવા દીધી તો જાવ કે પાકી કેવી છે ગળી છે કે ખાટી છે ગળીને ખાટી થોડી ગળી બહુ હમ ચાલો ફેમિલી કેરી ખાઈ લીધી ને પછી ખાવાનું છે આપણે કાતરા અને આ તમને ખબર નહીં તો કહી દઉં અમારે આજમાં 25 તારીખ છે અને 25 તારીખને દિવસે આમ જો આવા વાદળા છે અમારે બોલો કેવું નેક્સ્ટ લેવલનું વાતાવરણ થઈ ગયું જોરદાર અને પવન પણ નીકળી જશે તો ફેમિલી કન્ટિન્યુ બને રહેજો ને મારા વલ્લા મોજ આવીને ત્યાં કદી લાઈક કરી દેજો કેમ કે કિરણું યાર સૂર્ય ભગવાનની કિરણું બોર ખુશ એમ ખુશ જિંદગી જીવવાની મોજ આવી એવું કિરણ બ્યુટી બોલો કે જો કકળાટ ન થાય ત્યારે આવા ટાટા પર બરાબર વાંચવાનું ન થાય ખુશ જિંદગી જીવવાનું કારણ એટલે એ છે કે જો વાતાવરણ ઠંડુ માહોલ જોયા લાયક મસ્ત તો મજા કોને ન બાંધતા હોય ને એ મને બંધ થઈ જાય ટાટા પર બાકી ગરમીના મગજ ફાટે એવા બાંધે બાકી આમ જુઓ યાર વાહ પૈસા વસૂલ હો ભાઈ એટલે દરિયો ખાલી છે ને આ બાજુ વાદળા થાય પણ મિત્ર ધીમા ફોદા છે ને આ બાજુ મારો ભાઈ ઓહો એ મસ્ત બાપુ બધા ત્રણ મસ્ત આવી જાઓ ઘરે આપણે જો આ એક આ બે અને કોઈમાં તો બતાડો ને તો ત્રણ આવી જાય ને હાવ ટાટો પર થઈ જાય એમ તો સૂર્ય ભગવાન છે એવો ને સમય કેટલો થઈ ગયો કીધું તમને 5:53 સમય થઈ ગયો છે તો કન્ટિન્યુ હવે આવું ઘરે પાછો મજા આવી જાય તો પછી યાર તમને મોજ કરવા તો આપણે વિડીયો બને શું કહેવું તમારે બધાને મેં આવી જશે અને આપણે દરિયા ખાતો હોય તો તમને કોક પેલા અમારા આજમાં 25 તારીખે વરસાદ આવ્યો આમ જુઓ અત્યારે મારા વાલા ખરા ટેકનો વરસાદ તમને ત્યાં જોવાય ન મળે હમી બતાવી હીરા મને તો હા સડી જાય મશીન ઉપડી જાય આમ જો એન્જિન ઉપડી જાય તાર ઉપડી જાય હા બાપા આજ તો 9 દાજ કાઢ લાગે પેલા વેલો મે આવો નાવ તો પડે ને હું કહું તો બધા મોઢામાં પાણી પડી ગયું બોલો હાલે અહીં તો રસોઈ બને છે યાર ચાલો બના રહો મસ્ત મજાનો વરસાદ રહી જશે ને એકદમ થઈ જશે હવે ખુલ્લું અને પવન થોડોક વધી જશે પવન વધી જાય ને તે વરસાદ રહી ગયો આમ જુઓ ફાઇનલી અમારે આવી જશે ચા અને નાતા ચા પીવાની છે અમારા વાલા હાલો આપી જો હો બોલો કિજલ બેન એવું છે વાહ ભાઈ વાહ તો બધા કોમેન્ટમાં કીધું ટિપકી દે વરસાદ આવી જાય એમ કે કીધું કા ચાલો મિત્રો તો બધા ચા પી લઈ તાર નહીં પીવાની આ વરસાદ આવ્યો એટલે પહેલા વરસાદની ચા શકે ચાલો બધા પીવા એટલે આપણે છે ને વાળું પાણી કરીને ઘરે એવા હુવા ને બધા અહીંયા હુઈ પણ જ્યાં છે તમે જોઈ શકતા છો ને સમય 4:30 જેવો થઈ ગયો છે વિડીયો એડિટ કરતો હો મળશું બીજા નવા બ્લોગમાં આ બ્લોગ તમને કેવો લાગ્યો ખાસ કરીને તો બધા કોમેન્ટમાં કહી દેજો મળશું બીજામાં નેક્સ્ટ વિડીયોમાં જય માતાજી બાય બાય